હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? સારું છે ને? જો આજે મેં શનિવાર છે, આજે તારીખ 17/5 બ્લોગ બનાવું છું. વિડીયો બનાવવાનું એક જ કારણ હતું આજે કે હવે ધીમે ધીમે હું છે ને તમને લોકોને વિડીયા બનાવીશ હવે, કારણ કે વચ્ચે મારી તબિયત બહુ ખરાબ થઈ હતી ને એટલે મહિનો દોઢ મહિનો વિડીયા બહુ ઓછા પ્રમાણમાં, મહિનામાં 1-2 વિડીયા જ આવતા હતા. એટલે હવે વિચાર છે કે હવે હું 1-2 દિવસ છોડીને હું વિડીયા બનાવીને નાખીશ. ઘણા લોકો એવું ઇન્સ્ટાગ્રામમાં એવી કોમેન્ટમાં નહીં પણ મેસેજ કરીને એવું કહે છે કે દીદી, માસી, હું માસી જેવડી તો નથી હજી, જેમ તમને જે લાગે એ તમે કહી શકો છો. માસી કયો, દીદી કયો, મામી કયો, જે કેવું હોય છૂટ છે, કોઈ ના નથી. ઘણા બધા ફ્રેન્ડ છે પણ ઘણા એમ કે ઇન્સ્ટાગ્રામમાં કોલ કરીને વાત કરવાની કોશિશ કરે છે. તો હું એને એવું જ કહેવા માગું છું કે તમે મારો વિડીયો જોતા હોય તો પ્લીઝ, હું એક લેડીઝ છું અને હું કોઈ સાથે વાત કરવા માટે નથી આ વિડીયા બનાવતી. હું મારા એન્જોય માટે બનાવું છું વિડીયા. મને કંઈક સારું લાગે છે, સારું કામ. હું કોઈ વિડીયાને સેટલમેન્ટ કરતી નથી, હું ઉતારીને સીધા નાખી જ દઉં છું. તમને ખબર છે કે મારે ઉપર કોઈ ફોટોગ્રાફિક નથી હોતો કે કોઈ વસ્તુ નથી હોતી. હું એમને વિડીયો મૂકી દઉં છું. હું મારા શોખ માટે અને કંઈક મને શીખવા મળે એટલે કરું છું. એટલે પ્લીઝ, હું તમારી સાથે વાત નહીં કરી શકું પણ તમે કોમેન્ટ કરજો. હું ચોક્કસ એક વખત વિડીયો બનાવી અને તમને કોમેન્ટમાં બધા જવાબ આપી દઈશ મારા હસબન્ડ સાથે બેસીને. અને મને એવું કોઈ ઘરમાંથી કહેવાવાળું નથી હો કે તું આ યુવાન હારે વાત ના કર, તું આની હારે વાત ન કર. કારણ કે મારી લાઈન છે શિક્ષક લાઈન. મારી સાથે જેન્ટ્સ હોય, લેડીઝ હોય, યુવા ભાઈઓ હોય છે અને જે વૃદ્ધ ભાઈઓ હોય એ હોય છે અને વાલીઓના કોલ પણ આવતા હોય છે મારા ફોનમાં સતત. કારણ કે હું ટ્યુશન ચલાવું છું તો મારે ઘણાના પપ્પાના કોલ રાતે 10 વાગે આવે છે. બાળકની એક્ઝામ હોય તો બીજે દિવસે કે ભાઈ આને શું બાકી છે ને શું નથી આવડ્યું ને શું બાકી છે, તો આજે હું થોડુંક કરાવું, થોડુંક કાલે તમે કરાવજો. માટે રાતે 10 વાગે ફોન આવે છે અને મને કોઈ એવું કહેવાવાળું નથી. પણ આપણી જે લિમિટ હોય છે, એક વખત જો હું તમારી કોઈ સાથે વાત કરીશ ને તો તમે ગામમાં એવું જ કહેશો કે રૂપલ પ્રજાપતિ છે એ અમારી સાથે વાત કરે છે એવું. એટલે આપણે એવું નથી કરવાનું. અને એક મર્યાદિત માણસ છું હું, મર્યાદાની બહાર જીવવાવાળી વ્યક્તિ નથી હું. અને હું કોઈ એવું આલતું ફાલતું વ્યક્તિ નથી કે હું જેની તેની સાથે વાત કરીશ. મને કોઈ સામાન્ય મારી ઘરે આવો, બેસો, ચા પાણી પીવું, મને કોઈ વાંધો નથી. તમે તમારા ઘરે મળવા આવો, મને કાંઈ વાંધો નથી. હું છૂટ આપું છું ગમને. એટલે પ્લીઝ ઇન્સ્ટાગ્રામમાં કોલ ના કરો. ઇન્સ્ટાગ્રામ આપ્યું છે તો કોલ કરવા માટે નથી આપ્યું. તમને એન્જોય આવે તો તમે મારા વિડીયોને જુઓ, લાઈક કરો, શેર કરો, જે પણ કરવું એ કરો. અને તમને સારું લાગતું હશે તો તમે કોમેન્ટ કરો તો હું વિડીયો વધારે મૂકીશ. જે અઠવાડિયા એક મૂકતી હતી એની બદલે અઠવાડિયામાં 2 મૂકીશ, 3 મૂકીશ. પણ એમાં એવું હોય છે કે એમાં ક્વોલિટી સારી હોવી જોઈએ, વિડીયોમાં કંઈક દેખાવા જેવું હોય છે. અત્યારે અમે હાલ 2 જોબ કરીએ છીએ એટલે અમારી ઘરે એવી વસ્તુ હોતી નથી. એટલે ખાસ કરીને મારા કહેવાનું હતું. અને આજે તો મારા નણંદની ઘરે જવાનું છે, આનંદનો ગરબો છે એટલે મેં વિડીયો ચાલુ કર્યો છે. એટલે ચોક્કસ તમને વિડીયો સારો જોવા મળશે. અને મારા નણંદની ઘરે જાઉં છું એટલે ત્યાં આનંદનો ગરબો છે એટલે અમે ગરબામાં જવાના છીએ. એટલે તમને બધાને એ બતાવીશ અને બધાની મુલાકાત પણ કરાવીશ મારા સગા સંબંધીની. એટલે મજા આવશે. આગળ બ્લોકમાં બન્યા રહેજો અને ખૂબ જ મજા આવશે. પણ ખાસ કરીને એક ધ્યાન રાખજો, મારી વિનંતી છે, હું કોઈને કહેતી નથી બીજું કાંઈ, કે પ્લીઝ તમે ઇન્સ્ટાગ્રામમાં કોલ ના કરો. જેને કરવો હોય એ રૂબરૂ મારા નંબરથી કોલ કરી લો અથવા મારી ઘરે આવીને મળી જાઓ, હું એડ્રેસ આપી દઈશ. મને કોઈ, હું બિંદાસથી જીવવાવાળી વ્યક્તિ છું. તો ચલો બ્લોકમાં આગળ બન્યા રહો. જો મિત્રો, આજે છે ને અમે જમવા બેસી ગયા છીએ અને પછી જવાનું છે એ પ્રસંગની અંદર. એટલે ચલો આજ બધા ભૂંગળા બટેટા ખાવા. દર્શનને ભૂંગળા બટેટા ખવડાવ્યા અને કેરીનો રસ છે. તો ચલો બધા ભૂંગળા બટેટા અને કેરીનો રસ ખાવા. તો જમવા બેસી ગયા છીએ. એ છે ને અમારે જમતા ઓછું બોલે એટલે તમે બધા બતાવો. ચાલો ખાઈ લો ભૂંગળા બટેટા. કેવા બન્યા ભૂંગળા બટેટા? સારા બન્યા, જોરદાર. જો આ ભૂંગળા બટેટા છે અને કેવા બન્યા દર્શન? ભૂંગળા બટેકામાં બટેકા જેવો સ્વાદ આવ્યો. બટેટા જેવો તેવો બટેટા જોઈએ તો બટેટા જ છે. કેરીનો રસ, છાશ, ભૂંગળા બટેટા
એટલે હાલો બધા જમવા કા બેઠા હતા મેં તો અમે આવી ગયા કાનંદના ગરબામાં ને કાનો દેખાય રૂપલ જો આ ગરબાનું સ્થાપન કર્યું છે કાનો ઓલા માસીની પાછળ છે પણ તમને બતાવું તમે અહીંયા બેહવાની. ઓછો આવશે જો આ બધા છે ને આનંદના ગરબામાં આવ્યો વાતો કરવા આવ્યા તમે બધા આ ભગવાનની જઈ બોલે ને આ વાતો કરે બધા જો તો આ ગરબા વાળા છે ને એ બેન છે હો. એની ઘરે આવ્યા છે નણંદની વહુ છે વિડીયોમાં આગળ બન્યા રહ્યો જો કાલ તો ભાઈ અધૂરો રહ્યો હતો અને આજે મારા નણંદબા આવ્યા છે જો અમે બધા હાથી જણ ફરવા આવ્યા છીએ અને ઓળખતા દિવસો તમે વિડીયોમાં આવતા હશે હા જો અમારા જેઠાણી બા અને આ છે મારા નણંદના જેઠાણી એટલે અમારા બેન અને આગળ જો જેન્ટ્સ પાર્ટી આવેલી છે લેડીઝ અમે બહાર છીએ એટલે પાછા ફરીથી તમને હાથી જણનો વિડીયો જોવા મળશે આરતીના દર્શન કરાવે આખો નહીં ઉતારું એટલે ચલો આગળ બન્યા રહ્યો છો તમને તાજ મોરના સીધા દર્શન થઈ ગયા અને ઓલા જો આમ જો આરતી ચાલુ છે અને ધૂપ આવે છે ધીમે ધીમે બોલું છું ને ધીમે ધીમે શિખર ઉપર મોર બેસવા માંડ્યા છે તે તો આવી ગયા છે અને આ નવગ્રહનું મંદિર જે આ વખતે નહોતું બતાવ્યું તો આ વખતે બતાવી દો નજીકમાં બેઠી જ એટલે ધૂપ ચાલુ છે નવગ્રહનો જો એના શિખર ઉપર બે મોર બેઠા છે રામાપીરના દર્શન કરી લ્યો બહુ તો કરવાનું મનાય છે પણ કોઈ થોડાક કરાવી દઉં છું જય રામાપી હાલો ભાઈ કેવો લાગ્યો પ્રસાદ તમને બહુ મસ્ત છે ટેસ્ટી સરસ છે જો આ ગાયનું અહીંયા છે હો આ ગાય અહીંની ગાય છે ને એના જ છાશ ને એની જ કઢી બનાવે છે આ લોકો કેવું લાગ્યું હતું બેન પ્રસાદ જેવી કોઈ વસ્તુ ન હે મજા આવે છે ને બહુ મજા આવે પ્રસાદ સરસ છે ચલો બધા જમવા જો પ્રસાદ લેવા રાખીજણ લાલ કેબી આશ્રમનો ફરીથી એકવાર બતાવું છું દર્શન કરી લેજો બધા જો બ્લોકનો એન્ડિંગ કાલ સાંજે તો એટલા બધા થાકી ગયા હતા ને કે અમે નહોતો કર્યો પણ આજે હું બ્લોગને એન્ડિંગ કરું છું શનિવારનો ચાલુ કર્યો છે બ્લોગ પૂરો જ નથી થતો કારણ કે ટાઈમ નથી અત્યારે જો દવાખાને હજી આવી છું એટલે દવાખાને મેં કંઈ બ્લોગ લીધો નહોતો કારણ કે મેં ટ્રાફિક બહુ હતી એટલે ત્યાંથી હજી આવી છું ને આવીને હવે ભગવાનના દિયાવતી કરશું 7:30 જેવો સમય થઈ ગયો છે તો હું કલાક પહેલાં બ્લોગનો એન્ડિંગ કરી નાખું આજ સોમવારની સાંજ પડી ગઈ છે ને તમને બ્લોગ જોવા મળ્યો નથી એટલે ચલો બધાને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો બધા મિત્રો પહેલાં તો જઈને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને વધારેમાં વધારે શેર કરજો જેથી તમને જો ગમતું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેથી મને મજા આવે કે મારો બ્લોગ સારો લાગે છે કે નથી લાગતો બાય બાય